નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આ નવા વિડીયોમાં. શું તમને પણ પરીક્ષાનો ડર લાગે છે? પેપર નજીક આવે અને હૃદયની ધડકન વધી જાય છે? તો આજની આ વાર્તા ખાસ તમારા માટે છે. એક ગામમાં રાહુલ નામનો વિદ્યાર્થી રહેતો હતો. રાહુલ મહેનતી હતો, પણ જ્યારે પણ પરીક્ષા નજીક આવતી તે ડરી જતો. પેપર પહેલાં રાત્રે તેને ઊંઘ ન આવતી. મનમાં વિચારો, જો હું ફેલ થઈ જાઉં તો? મારા માતા પિતા શું કહેશે? મિત્રો આગળ શરમ ન આવી જાય? એક દિવસ તેના શિક્ષકે તેને કહ્યું, રાહુલ, પરીક્ષા તારો દુશ્મન નથી. પરીક્ષા તો એક મોકો છે જાણવા માટે કે તું કેટલો તૈયાર છે. શિક્ષકે તેને 3 વાતો શીખવી. 1. તૈયારીમાં વિશ્વાસ. જો રોજ થોડું વાંચશો તો છેલ્લે ડર નહીં લાગે. 2. પરિણામ નહીં, પ્રયત્ન પણ ધ્યાન રાખો. ડર ત્યારે લાગે છે જ્યારે આપણે પરિણામ વિશે વધુ વિચારીએ છીએ. 3. પોઝિટિવ વિચાર. દરરોજ પોતાને કહેજે, હું કરી શકું છું. રાહુલે આ 3 વાતો અપનાવી. આગામી પરીક્ષા આવી, પણ આ વખતે તે ડર્યો નહીં. તે શાંતિથી પેપર આપ્યું અને પરિણામ આવ્યું તે સફળ થયું. મિત્રો, પરીક્ષાનો ડર જ્ઞાનની કમીથી નથી આવતી, આત્મવિશ્વાસની કમીથી આવે છે. યાદ રાખો, ડર ત્યારે જ ભાગે છે જ્યારે તમે તેની સામે ઊભા રહો. ભારતના મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એ પણ સામાન્ય વિદ્યાર્થી હતા. તેમને પણ પરીક્ષાઓ આપી, મહેનત કરી અને આત્મવિશ્વાસથી આગળ વધ્યા. જો તેઓ કરી શકે તો તમે કેમ નહીં? આજથી નક્કી કરો, હું ડરથી નહીં, હિંમતથી પરીક્ષા આપીશ. હું રડવાનો નહીં, હું લડવાનો. કારણ કે મારી મહેનત મારી ઓળખ બનશે. જો